સુરતમાં 23મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી દરમિયાન સાંધણી માતાનો ઉત્સવ ઉજવાયો હતો। સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા વર્ષા સોસાયટી ખાતે ભવ્ય સાંધણી માતા વર્ષી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંધણી માતાનું મુખ્ય મંદિર પોરબંદર ખાતે આવેલું છે, જેમની દર વર્ષે વર્ષી ઉત્સવ સુરતના ભક્તો દ્વારા મનાવવામાં આવે છે। ત્યારે આ વર્ષે જય સાંધણી માતા સેવા સમિતિ દ્વારા પાલનપુર પાટિયા ખાતે 23થી 25 ફેબ્રુઆરી સુધી જુદા જુદા કાર્યક્રમો થકી વર્ષી ઉત્સવની ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમમાં મહિલાઓથી નાના બાળકો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કીર્તનમાં મગ્ન થઈ ગયા હતા। સાંધણી માતા સેવા સમિતિના સભ્ય હરેશ લાલવાણીએ જણાવ્યું હતું કે પૂજ્ય સાંધણી માતાનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્વ જોડાયેલું છે। તેમની વર્ષીની સુરતમાં ઉજવણીની છેલ્લા 22 વર્ષથી પરંપરા ચાલી રહી છે। મુખ્ય મંદિર પોરબંદર ખાતે આવેલું છે, ત્યારે સુરતમાં ઉત્સાહભેર ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે। આ વર્ષે માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રવિવાર, સોમવાર અને મંગળવારે કરવામાં આવી હતી। ત્યારબાદ 23થી 25 ફેબ્રુઆરી સુધી જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં અખંડ સત્સંગ પાઠથી લઈ સંગીત, ભજન, કીર્તન સહિતના કાર્યક્રમો કરાયા હતા। રવિવારે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। માતાના વર્ષી ઉત્સવના આ કાર્યક્રમમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્રથી દૂર દૂરથી ભક્તો સેવા માટે ઉપસ્થિત થયા હતા। આ સાંધણી માતાની જે કોઈ માનતા માને છે તેની સંપૂર્ણ ઈચ્છા પૂર્ણ થાય છે તેવી માન્યતા છે। હરેશભાઈ લાલવાણી, સાંધણી માતા સેવા સમિતિ, પાલનપુર પાટિયા આયોજન। આજે શું કાર્યક્રમ રાખ્યો, કેટલા દિવસનો આ કાર્યક્રમ રાખ્યો છે અને કેટલા વર્ષથી આ પરંપરા ચાલી રહી છે? છેલ્લા 22 વર્ષથી અમારી આ પરંપરા છે અને માતા સાંધણી સાહેબની વર્ષી ઉત્સવ મનાવીએ છીએ અને આ વખતે અમે પ્રાણ પ્રતિષ્ઠાની મુહૂર્ત રાખેલી છે, જે રવિવારથી કાર્યક્રમ ચાલુ હતું। રવિવાર, સોમવાર, મંગળવાર પ્રાણ પ્રતિષ્ઠાની મૂર્તિનો કાર્યક્રમ હતો। એના પછી શુક્રવાર, શનિવાર, રવિવાર અખંડ પાઠનો આરંભ કરેલો અને આજે પૂર્ણાવતિ છે અને માતા સાંધણી સાહેબની અમે કેટલા વર્ષોથી આ વર્ષી ઉત્સવ મનાવતા આવી છે। એનું મુખ્ય મંદિર પોરબંદરમાં આવેલું છે। આ માતાજીને આખો સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હર ઇન્ડિયાની જગ્યાએ અલગ અલગ માને છે અને આ જે પણ માનતા રાખે છે બધાની પૂરી થાય છે અને જે પણ માનતાના હિસાબે પછી જે પણ શ્રદ્ધા ભક્તિ તે આપી જાય છે મંદિરે અને માતાજીને સારામાં સારું માનતા રાખીને એનું જે પણ માનતા રાખીને માનતા પૂર્ણ થાય છે અને માતા બધાની ઉપર દયા દ્રષ્ટિ રાખે છે।